भगवन्तरीन्द्रमहिता सीताश्च सीता आचार्याजिनशासनो नतिकरा पूजा उपाध्यायका श्रीसिद्धार्थसुपाठका मुनिवरा स्वाध्याय में श्री इष्टोपदेश शतशास्त्र एनो श्लोक 18 भवन्ति प्राप्य यत्संगम अशुचिनी शुचिन्यपि स कायः संततापय तदर्थम प्रार्थना वृथा। गुजराती गाथा आ प्रमाण है। सूचि पदार्थ जस संगति महा अशुचि થઈ જાય વિઘ્ન રૂપ તસ કાય ઈચ્છા વ્યર્થ જણાય। શ્લોકનો અન્વયાર્થ છે જેનો સંગ પામી પવિત્ર પદાર્થો પણ અપવિત્ર થઈ જાય છે તે શરીર હંમેશા બાધાઓ સહિત છે તેથી તેના માટે પ્રાર્થના કરવી વ્યર્થ છે। જેનો સંગ પામી પવિત્ર પદાર્થો પણ અપવિત્ર થઈ જાય છે। शरीर ए अशुचिनो भंडार है। 9 द्वार थी अशुचि वह्या करे छे। 9 द्वार नरके भर्या अंदर विष्टा खाण चेतन ने छोड़ी अने चामड़ा में सुसुख माण। महीनानी अंदर में आपणे एक साबु थी नहीं है, एक साबु ओछामां ओछो घणा तो आखा दिवस अर्धो साबु थी 2 दिवस में साबु पूरो कर नाखे तो 12 महीना केटला साबु थाय 12 थाय। 1 वर्षना 12 तो 80 वर्षनु जीवन तो केटला थाय 960 गणित सीखो थोड़ो 960 थाय। तो आखी जिंदगी में 1000 साबु थी नहीं है तो पण ई साबु अपवित्र थईने गटर में जाए छे पण आ शरीर पवित्र थतो अशुचिनो भंडार छे। आ तो एना उपर आ आंगीओ थोड़ी सफेद कपड़ानी चढ़ाई छे એટલે સારું લાગે છે બાકી રાતના કપડા વગરનું શરીર સામે જો તો ભૂત આવ્યું એમ લાગે કે ભૂત આવ્યું છે। તો સારામાં સારો પવિત્ર ચોખ્ખા ગીરની ગાયના દૂધનો તમે દૂધપાક ખાઓ કે શ્રીખંડ ખાઓ અને 4, 6, 8 કલાકમાં એની હાલત બિચારાની બગડી જાય છે, વિષ્ટા થઈ જાય છે। પવિત્ર પદાર્થો પણ અપવિત્ર થઈ જાય છે એના સંગમાં। આ શરીર છે બધી 7 મલિન ધાતુઓ અંદરમાં ભરેલી છે શરીરમાં અને અજ્ઞાની જીવને એ શરીરનો મોહ રહે છે। શરીરને પોતાનું માનવું એ જ અજ્ઞાન છે। કેટલીય કસરતો કરે। પહેલવાન ગામમાં હતો એ આખો દાડો એમાં ને એમાં કસરતોમાં શરીર પેલામાં જ કાઢે અને છાતી ઉપર પાટી મૂકીને આખો હાથી ચલાવે, આમ ગાડીઓ ટ્રકો ચલાવે। એટલો બધો પહેલવાન ગામમાં નામાંકિત
વિશ્વનો ફર્સ્ટ નંબરનો પહેલવાન હતો, પણ જ્યારે મરણ પથારીએ પડ્યો ત્યારે માખી શરીર ઉપર બેઠી, ઉડાડવાનો હોશ નહોતો. શરીર ઉપર માખી બેઠી તો એને આમ કરીને આમ દૂર કરવાનો પણ તાકાત એનામાં રહી નથી. તો દેહ વિનાશી હું અવિનાશી, આનંદ ઘન હું આત્મ સ્વરૂપ. વિનાશી છે એ શાશ્વત થાય નહીં, અને શાશ્વત એવા આત્માનો ક્યારેય નાશ થાય નહીં. તો કર્મ છે એટલે શરીરનો સંગ તો રહેવાનો, પણ જ્ઞાન હશે તો શરીરથી પણ જીવ અસંગ રહી શકે છે. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેનો, એ જ ધર્મનો મર્મ. દેહાધ્યાસ છૂટો. જ્ઞાન થાય તો દેહાધ્યાસ છૂટી જાય છે. દેહમાં આત્માપણાની બુદ્ધિ થવી એ દેહાધ્યાસ છે. અજ્ઞાની જીવ દેહના સુખે સુખી ને દેહના દુઃખે દુઃખી થયા કરે છે. સવારે શીરો ખાધો પણ સાંજે એની હાલત જોઈ લેજો. નિષ્ઠા ખલાસ. તો શરીર પ્રત્યેનો મોહ જીવને ચારે ગતિમાં રખડાવે છે. મોહ, શરીર નહીં, મોહ રખડાવે છે. મોહાધીન નહીં, આત્માધીન થાવ. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી, તેથી ભાષ્યો દેહ. હવે દ્રષ્ટિ થઈ આત્મામાં, તો ગયો દેહથી નહીં. તો પવિત્ર પદાર્થો પણ અપવિત્ર થઈ જાય છે. બદામનું શરબત પીધું, સરસ ચોખ્ખું, પણ એ પેશાબ માટે દુર્ગંધ મારતો નીકળી જાય છે. જગતની ફેક્ટરીઓમાં રો મટીરિયલ નાખો તો ફિનિશિંગ ગુડ નીકળે, અને આમાં ફિનિશિંગ ગુડ નાખો તો રો મટીરિયલ નીકળે. આ શરીર કેવું છે, ગમે એટલું ફિનિશિંગ નાખો તમે, આમ ઘી ચોપડીને ખાખરાઓ ખાઓ, પણ સાંજના સવારમાં જુઓ તો પાછી એની નિષ્ઠા કરાવે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય, તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે, એકત્વ એથી લય શુભ ગોતે. આ દેહ આપણું સ્વરૂપ ને આપણે દેહ રૂપે નથી પ્રભુ. દેહ તો આપણને કર્મ ભોગવવા માટે પ્રાપ્ત થયો છે સંયોગમાં. દેહ વિનાશી હું અવિનાશી, આનંદ ઘન હું આત્મ સ્વરૂપ. તો વિનાશી છે એ વિનાશી અવિનાશી થાય એના માટે આપણે પ્રયત્ન કરીએ છીએ, અને પેલો અવિનાશી છે એના બાજુ આપણે દ્રષ્ટિ મૂકતા નથી. અપવિત્ર છે. તો તે શરીર હંમેશા અનેક પ્રકારના ઉપદ્રવો બાધાઓ સહિત છે. કડીકમાં ઠંડી લાગે ને ખાંસી થઈ જાય, તાવ આવી જાય. એક રોગમાં 2.5 રોગ રહેલા છે સત્તામાં. એવા 3.5 કરોડ રોગ છે. તો 5 કરોડ ને 68 લાખ રોગ થઈ શકે એવી આ શરીરની યોગ્યતા છે. એમાંથી 2-4 રોગ ઉદયમાં આવે તો આપણે સહન કરી શકતા નથી અને દુઃખી થઈએ છીએ શરીર પ્રત્યેની મમતાના કારણે. અને જેને શરીરની મમતા છૂટી ગઈ છે એને કોઈ જીવતાને જીવતા ઊભાને ઊભા સળગાવી નાખે તો પણ એને વેદના થતી નથી. એ ઉપયોગને આત્મામાં વાળી અને કેવળના લઈને મોક્ષ જતા રહેશે. આનું નામ દેહાધ્યાસ છૂટ્યો કહેવાય. આ દેહ હું છું. સાહેબ મારું વજન પહેલાં 65 કિલો હતું ને હવે 55 થઈ ગયું. શરીરમાં જ હું પણ છે.
તો એ શરીર માટે ભગવાનની પ્રાર્થના અજ્ઞાની જીવો કરે છે કે હે સાહેબ, હું જીવો ત્યાં સુધી બધી ભોગોભોગની સામગ્રી મને મળ્યા કરે તો હું સુખી, નહીં તો મારું જીવન વ્યર્થ છે. આમ અજ્ઞાની જીવ માની રહ્યો છે. બે ઘડી શરીરનો પડોશી થઈ જાઓ, એવું ધ્યાન કર કે માંડ અમને જણાય છે કે અમે ધ્યાને કરીને જોઈએ છીએ ત્યારે માંડ અમને એમ જણાય છે કે અમે દેહધારી છીએ. હા, ધ્યાને કરીને માંડ જોઈએ છીએ ત્યારે અમે દેહધારી છીએ એમ જણાય છે. અને આપણે માંડ કરીને જોઈએ છીએ કે અમે આત્મા હશું. આ દેહથી જુદા આત્માનું ભાન નથી. તો આ દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, તેમાં નિમગ્ન થાઓ હે આર્યજનો. અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ અનુભવશો. કેટલું વાક્ય પ્રેરણાદાયક છે. સ્વરૂપનું અનુસંધાન કરવામાં બળવાન નિમિત્ત થાય એવું વાક્ય છે. દેહથી ભિન્ન, સર્વથી સર્વ પ્રકારે ભિન્ન અને અસંગ, સ્વપર પ્રકાશક, પોતે પોતાને જાણે અને પોતે પરને પણ જાણે, સ્વપર પ્રકાશક. પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા, જળહર જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પહેરજે, ભય ભંજન ભગવાન. તેમાં નિમગ્ન થાઓ. શેમાં? આત્મામાં. શેના દ્વારા? ઉપયોગ દ્વારા. ઉપયોગ સમયે બહિર્મુખ થઈ અને અનેક પ્રકારના શુભાશુભ ભાવમાં સંકલ્પ વિકલ્પો દ્વારા ભટકી રહ્યો છે. એમાં જ નમગ્ન થાય. ડૂબકી મારો આત્મામાં. હે આર્યજનો, અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો. હે ઉત્તમ સાધક પુરુષો, અંદરમાં રહો. અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો. તો નહીં તો નહીં, તો અનંત અપાર આનંદ અનુભવશો. અનંત એટલે જેનો અંત આવે નહીં, અપાર એટલે જેનો પાર પહોંચી શકાય નહીં, એવો આનંદ, અતિન્દ્રિય આનંદ, સહજ આનંદ જીવને પ્રાપ્ત થાય છે. આનંદનો ભંડાર આત્મા છે. સમયે કેવળ જ્ઞાનીઓ અનંત આનંદને ભોગવે છે, છતાં આનંદનો સ્ટોક ખૂટતો નથી. અનંત આનંદ છે. અને આપણને એક સમયનો સાચો આનંદ મળતો નથી એટલે આકુળ વ્યાકુળ રહ્યા કરીએ છીએ. ફાંફા મારીશ, અહીંથી આનંદ મળશે. કોઈ કંઈક ડુંગરા ઉપર ચડી જાવ આનંદ મળશે, ત્યાં જાય. ત્યાં પાછળ તડકો લાગે, કોઈ કંઈક શિલાની પાછળ બેસે ત્યાં બેઠા, કોઈક ગુફામાં જાઓ તો ત્યાં ગયા. પણ અજ્ઞાન તો સાથે ને સાથે છે. એટલે અજ્ઞાન જ્યાં સુધી સાથે હશે ત્યાં તમે પાતાળમાં ઘૂસી જાઓ કે સ્વર્ગમાં ઉપર ચડી જાઓ તો પણ તમને શાંતિ મળવાની નથી. એ ઉપયોગ આત્મામાં સ્થિર થશે, આત્મસ્થ થશે તો જ શાંતિ મળશે, નહીં તો નહીં મળે. અને આખી જિંદગી આરંભ પરિક્રમા લૌકિક કાર્યોમાં અને વ્યવહારના કાર્યોમાં આપણે વેડફી નાખીએ છીએ. કેટલું અજ્ઞાન છે. એક સમયનો સદુપયોગ કરવાનો છે, એના બદલે આખી જિંદગીના સમયનો દુરુપયોગ થયો. આત્માનું હિત ચૂકી ગયા. તો કાલ મનુષ્ય બહુ પૂરો થઈ જશે આપણો. અને અહીં જે સમયે ભાવ કરીને કર્મ બાંધ્યા છે, કર્મના પોટલા સાથે આવવાના છે. અહીંના ધૂળ દેખાડા ગમે એટલા ભેગા કર્યા હશે, ગમે એટલા તમને સર્ટિફિકેટો મળ્યા હશે,
ઘણા માલબમ રાખે સર્ટિફિકેટના, 100-200 મળ્યા હોય સર્ટિફિકેટ જુદી જુદી કક્ષાઓના. શું કરવાનું? એ ઠાઠડીમાં એના ભેગા નાખજો એટલે બળે સાથે. તો જેના સંગ પામી પવિત્ર પદાર્થો પણ અપવિત્ર થઈ જાય છે. તો જગતની ફેક્ટરીમાં રો મટીરિયલ નાખે તો પ્રોડક્શન ગ્રુપ સારો ચોખ્ખો માલ શુદ્ધ માલ નીકળે છે. અને આ શરીરની ફેક્ટરી કેવી છે? પવિત્ર માલ નાખો તો અપવિત્ર થઈને નીકળે છે. વિષ્ટાની ફેક્ટરી છે શરીર. માટે શરીર પ્રત્યેનો મોહ છોડો, જગતના પદાર્થો પ્રત્યેનો મોહ છોડો, રાગ છોડો, દ્વેષ છોડો. રાગ દ્વેષથી અનંતો સંસાર ઊભો થાય છે. કોઈ આપણું હિત કરનાર નથી તો શા માટે રાગ? અને કોઈ આપણું અહિત કરનાર નથી તો શા માટે દ્વેષ? આપણું હિત કે અહિત આપણા ભાવથી થાય છે, બીજાથી થતું નથી. આ વસ્તુ જો સમજાય તો જીવ પોતાના ભાવોની શુદ્ધિની વૃદ્ધિ થાય એવો પુરુષાર્થ નિરંતર કરે. કોઈ માને ના માને, જાણે ના માને, ના જાણે, દશાનું ફળ છે, માન્યતાનું ફળ નથી. તો આ શરીર હંમેશા બાધાઓ સહિત છે. અને જો એનો સદુપયોગ કરો તો કેવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં નિમિત્ત થાય છે. તલવાર લઈને નીકળો તો તલવાર ફેરવતા આવે તમે દુશ્મનો પર જીત મેળવો. અને તલવાર ફેરવતા ના આવડે તો એ જ તમારા તલવારથી દુશ્મનો તમારો ડોકો કાપી નાખે. તો દરેક પદાર્થનો સદુપયોગ પણ થઈ શકે છે અને દુરુપયોગ પણ થઈ શકે છે, જેવી જેવા જીવની યોગ્યતા. તો આ શરીર હંમેશા અનેક પ્રકારના ઉપદ્રવો, બાધાઓ સહિત છે. કંઈક ને કંઈક આવ્યા કરે છે. કાં તો નાક દુખે, કાં તો માથું દુખે, કાં તો કાન દુખે, કાં તો પગ દુખે, કાં તો પેટ દુખે. અને તોય શરીરને સાચવ્યું છે કે આત્માને સાચવ્યું છે? પેલા આત્માને સાચવે તો કેવો જ્ઞાન આપે, અને શરીરને સાચવવામાં અધોગતિમાં જાય તો એ અધોગતિમાં જવા તૈયાર છે, પણ આત્માને સાચવવા તૈયાર થતો આ અજ્ઞાનતાનું લક્ષણ છે. તો એના માટે ભગવાનને પ્રાર્થના, મંદિરમાં જાય તો પાછું માગે ભોગની સામગ્રી બધી. પ્રભુ તમે કંઈ ખાતા નથી, તમને બધા રોજ કેટલી સામગ્રી ચડાવે છે, અને અહીં ખાઈએ છીએ તો કોઈ એક પતાશું આપતું નથી અમને. એટલે તું અંતરાય કર્મ વાળો છે ને, ભગવાને અંતરાય કર્મ નીકળી ગયા છે. અંતરાય કર્મ વાળો તો ક્યાંથી મળે? માંડ કંઈક દૂધપાક મળે તો અંદરમાં માખી પડે, પણ એને ખાવા ના મળે, દૂધપાકમાં માખી પડે. તો એ કહે છે ભાવાર્થમાં કે શરીર પ્રત્યેનો રાગ હંમેશા સંતાપજનક છે, કારણ કે તેના અંગે ક્ષુધા, તૃષાદી અનેક વેદનાઓ ઉત્પન્ન થાય છે, અને તે રોગોનું ઘર છે. શરીર પ્રત્યેનો રાગ, જો શરીર તો કર્મના ઉદયના કારણે મળ્યું છે, પણ એના પ્રત્યે રાગ થાય છે. તો શરીરને જેવો સાચવવા પ્રયત્ન કરે છે એવો આત્માને સાચવવા પ્રયત્ન કરો તો અનંત ભાવનું સાટું એક ભાવમાં વળી જાય એવું છે. તો શરીર પ્રત્યેનો રાગ હંમેશા સંતાપજનક છે. એટલે મુનિઓ નિર્વસ્ત્ર થઈ દિગંબર અવસ્થામાં રહી શરીરનો રાગ એટલે દેહાધ્યાસ છોડતા જાય છે. અને અજ્ઞાની રાગના કારણે વધતો જાય છે. ને પહેલાં એક ગાદી પૂછતો, હવે 2 ગાદી નાખે છે.
પછી પૈસા થાય તો 3 ગાદી નાખે છે. એમ કરતાં કરતાં 50 ગાદી પર સુવાનો એટલે ઊંઘ નથી આવતી. ખરા કોઈ પણ વસ્તુ પ્રત્યેનો રાગ એ આસંબંધ અને આકુરતાનું કારણ છે. માટે કરશો ક્ષય કેવલ રાગ કથા ધરશો સુગતત્વ સ્વરૂપ યથા રૂપચંદ્ર પ્રપંચ અનંત દહો ભજીને ભગવંત ભવંત લહો ભજીને ભગવંત ભવંત લહો. નાવાની અંદરમાં મોટા ટબમાં નાય, જાણે ભેંસ તલાવમાં પડ્યો ને એવી રીતે ભેંસ તલાવમાં નાય છે ને એ રીતે 12 ટબમાં નાય. એક બાજુ ગરમ પાણી, એક બાજુ ઠંડુ પાણી આવે, આ બાજુ સેન્ડલવુડ સાબુ હોય, આ બાજુ લક્સ હોય, 4 પ્રકારના સાબુ હોય. અને ઘસી ગમે એટલો નાય પણ પાછો બહાર નીકળ્યો કે પરસેવો વળ્યો કે પાછો અશુચિ થઈ જાય છે. આ મુનિઓ નાહતા નથી તો એમના શરીરમાંથી સુગંધ આવે છે. અને તમે સુગંધિત સાબુથી નાહશો તો તમારા શરીરમાંથી દુર્ગંધ આવે છે. શરીરનો રાગ કે કોઈ પણ વસ્તુ પ્રત્યેનો રાગ એ દુઃખદાયક છે. મહાવીર સ્વામી પ્રત્યેનો રાગ ગૌતમ સ્વામીને દુઃખદાયક થયો તો અજ્ઞાની જીવોને સંસારના સુખો અને પદાર્થો પ્રત્યેનો રાગ એ મહા દુઃખદાયક કેમ ના થાય? આ તમે બધા શાંતિથી રહો છો, એકબીજાને રાગ નથી છતાં રહો છો, અને જ્યાં રાગ થયો એ પછી છેક જીવશો ત્યાં સુધી કનેક્શનો ચાલ્યા કરશે. કેમ છો? મજામાં? હમણાં દેખાણું નથી. આવું સારું છે ને? ટીકીલા બાપુ બુકને બધું સારું છે. એકાકી છે. શરીરમાં વ્યાધિ પ્રત્યક્ષ થાય તે કોઈ અન્ય લઈ ના શકાય. એ ભોગવે એક સ્વાત્મ પોતે એકત્વ એથી નહીં શકે. તો શરીર પ્રત્યેનો રાગ જો દુઃખદાયક હોય, સંતાપજનક હોય, તો જગતના બીજા પદાર્થો પ્રત્યેનો રાગ દુઃખદાયક કેમ ના હોય? રાગ એ આકુરતાનું લક્ષણ છે, અનાકુરતાનું લક્ષણ નથી. વિતરાગતા એ અનાકુરતાનું લક્ષણ છે અને રાગ એ આકુરતાનું લક્ષણ છે. ચાહે પ્રશસ્ત રાગ હોય કે ચાહે અપ્રશસ્ત રાગ હોય, પણ એ સ્વભાવ ભાવ નથી એટલે આકુરતા છે. यह राग आग दहे सदा ताते समामृत से ये चिर भजे विषय कषाय अब तो त्याग निज पद बेये कहाँ रचो पर पद में न तेरो पद यह है क्यों दुख सहे अब दौल हो सुखी सो पद रची दाव मत चूको यह. तो राग करवो नहीं અને કરવો તો સત્પુરુષ ઉપર કરવો કે જેથી એ રાગ વિતાક્તામાં ટ્રાન્સફર થઈ શકે અને અજ્ઞાની જીવો પ્રત્યેનો રાગ એ આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનમાં ટ્રાન્સફર થઈ જાય છે. આત્માનો સ્વભાવ નથી રાગ. તો શરીર પ્રત્યેનો રાગ હંમેશા સંતાપજનક છે, કારણ કે તેના અંગે ક્ષુધા તૃષાદી અનેક વેદનાઓ ઉત્પન્ન થાય છે. શરીરના કારણે શરીર મળી છે એટલે ભૂખ લાગે, તરસ લાગે, અનેક પ્રકારની રોગો થાય, વેદનાઓ થાય. શરીર રોગોનું ઘર છે. એક રોગમાં 1.5 રોગ થઈ શકે એટલી યોગ્યતા છે,
એવા 3.5 કરોડ રોમ છે. રોગોનું ઘર છે, રોગોની ફેક્ટરી આ શરીર છે. અને બીજી ફેક્ટરીઓમાં રો મટીરિયલ નાખો તો ફિનિશિંગ ગુડ નીકળે, અને આ મલિન ફેક્ટરીની અંદરમાં કેવો માલ નાખો, હા, તો પણ કેવો નીકળે, હા. તો હંમેશા સંતાપજનક શરીર પર કોઈ પણ પ્રત્યેનો રાગ માત્ર આત્માનો સ્વભાવ નહીં હોવાથી આકુરતા વ્યાકુરતાનું જ લક્ષણ છે. જ્ઞાનીઓને પણ જેટલો રાગ થાય છે એટલો વિતરાગતાને બાધક છે. એટલે જ્ઞાનીઓ પણ ક્ષણે ક્ષણે રાગ તોડવાનો પ્રયત્ન કરી અને સંપૂર્ણ વિતરાગતા પ્રગટ થાય એ લક્ષ્ય જીવન જીવતા હોય છે. તો વધારે સૌથી રાગ આપણને ક્યાં થાય? પોતાના શરીરમાં, ઘરમાં, પછી શરીરની અંદર ક્ષુધા થઈ, તૃષા થઈ, વેદનાઓ થઈ. શરીર છે કર્મના ઉદયના કારણે અનેક પ્રકારના આવી બાધાઓ ઉત્પન્ન થાય છે, અને રોગોનું ઘર છે, અને દેહાધ્યાસ છૂટ્યો નથી. તો એ દેહાર્થમાં અને દેહાર્થમાં જ મનુષ્ય ભાવ વિતાઈ નાખે છે, આત્માર્થ ચૂકી જાય છે. તેના અંગે ક્ષુધા તૃષાથી અનેક વેદનાઓ ઉત્પન્ન થાય છે. શરીર છે તો ક્ષુધા તૃષા થાય છે. સિદ્ધ ભગવાનને કોઈ ક્ષુધા તૃષા હોતી નથી. સાહેબ અમે સુખીને સાહેબ, અમને તો દૂધપાક ખાવાના મળે, અમે સાહેબ દૂધપાકે ખાઈએ છીએ, અમે સુખી છીએ. આને સુખ દુઃખની વ્યાખ્યા ખબર નથી. ક્ષુધા તૃષા એ દુઃખ છે, એટલે તમે એને આધીન થઈને ખોરાક લો છો. આત્મા તો અનાહારી છે. સ્વરૂપ દ્રષ્ટિ વગરની સર્વ સાધનાઓ સંસારના હેતુભૂત થવાની. સ્વરૂપ દ્રષ્ટિ વગરની સાધનાઓ બધી સંસારના હેતુ થવાની. આ શરીર રોગનું ઘર છે. 3.5 કરોડ રોગો રોમે રોમમાં થાય છે. કરોડો રોગોનું ઘર છે. અને પવિત્ર તથા સુંદર ભોજન, વસ્ત્ર આદિ વસ્તુઓ પણ તેના સંપર્કથી મલિન, દુર્ગંધી અને અપવિત્ર થઈ જાય છે. રોગોનું ઘર છે. અને પવિત્ર તથા સુંદર ભોજન કર્યું હોય, વસ્ત્રો પહેર્યા હોય, એ પણ શરીરના સંપર્કથી મલિન થઈ જાય છે, દુર્ગંધિત થઈ જાય છે, અપવિત્ર થઈ જાય છે. પવિત્ર વસ્તુઓ પણ શરીરના સંપર્કથી અપવિત્ર થઈ જાય છે. તો શ્રીમદે કાવીઠાના ગામડામાં ગયા, ત્યારે બહાર ગયા, ત્યારે પછી ફરતા ફરતા પાછા આવ્યા સાંજના. તેની સાથે બધા ઘણા માણસો હતા. તો બધાને પૂછ્યું કે તમારા હાથમાં 2 તપેલીઓ છે, એક પાણીની છે અને એક ઘીની છે, અને તમને રસ્તામાં પથ્થરની ઠોકર વાગી, હવે તમે પડી જવાની તૈયારીમાં છો, તો તમે પાણીની તપેલીને સાચવશો કે ઘીની તપેલીને સાચવશો? હા, ઘીની તપેલી સાચવશો. અહીં તો જ્ઞાન થાય છે, પણ પાછું બહાર તપેલીઓ પાણીની જ સાચવીએ છીએ. ઘીની તપેલી સાચવી. તો એવી રીતે આ દેહ પાણીની તપેલી જેવો છે, અને આત્મા ઘીની તપેલી જેવો છે. અને આયુષ્ક્રમી ઠોકર વાગી તો તમે દેહને સાચવશો કે આત્માને સાચવશો?
પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાષ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મામાં તો ગયો દેહથી દેહ. ગમે તે કિંમત ચૂકવવી પડે તો પણ જો આત્માનું હિત થાય તો કરી લો, એમ જ્ઞાનીઓનો બોધ છે. દેહ છોડવો પડે તો છોડી દો, કરોડોનું નુકસાન જાય તો જવા દો, ઘર છોડવું પડે તો છોડી દો, પણ જો આત્માનું હિત થતું હોય તો કરી લો. નહીં તો અનંતકાળનું પાછું પરિભ્રમણ પાછળ ઊભું છે. મિથ્યાત્વના ગર્ભમાં અનંતો સંસાર રહેલો છે. જો મિથ્યાત્વ તૂટ્યું નહીં તો આ સંસારનો એન્ડ આવ્યો નથી. આપણા એન્ડ અનેક વખત આવી ગયા અને આવતા રહેશે. તો આ શરીરને સારું રાખવાનું પણ શેના માટે છે? સાધના માટે. સ્વાસ્થ્યતાના નિયમોને જાળવીને કરવાનું છે. કે સાહેબ હવે શરીરનું જે થવાનું થાય તો ગમે ખાયેલું છે સાહેબ, એમને વિવેક છે. એમાં અશુદ્ધ ભોજન જ્ઞાનીઓ કરતા નથી, શુદ્ધ ભોજન કરે. શરીર પાસેથી કામ લેવાનું છે આપણે. તો શરીરને નોકરને પગાર પણ આપવાનો છે, એની પાસેથી કામ પણ લેવાનું છે. એમ શરીરને ભાડું પણ આપવાનું છે, એની પાસેથી મોક્ષની સામગ્રીનું કાર્ય પણ લેવાનું છે. એ દ્રષ્ટિ આપણી ભૂલાવી ના જોઈએ. શરીરનો મોહ સૌથી વધારે જીવોનો હોય છે. તો આત્માનું હિત આત્માની ભાવનામાં રહેલું છે. આત્મ ભાવના ભાવતા જીવ રહે કેવો જ્ઞાન. આત્માનું હિત આત્માની ભાવના કરો, આત્માનું ચિંતન કરો, આત્માનું મનન કરો, આત્માનું નિધિધ્યાસન કરો, આત્માનું ધ્યાન કરો, ઉપયોગને આત્માકાર કરો, તો જ તરીને પાર પામી શકાય એવું છે, બીજી રીતે નહીં. રે આત્મ તારો શીઘ્ર ને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દ્યો આ વચનને હૃદય લખો. તમારા આત્માને ઓળખો અને બીજા આત્માઓમાં સમદ્રષ્ટિ આય. મારા જેવો આત્મા છે. કોણ કોની મૈત્રી કરે, કોની સાથે ક્લેશ, જ્યાં દેખું ત્યાં સર્વ જીવ શુદ્ધ બુદ્ધ જ્ઞાનીશ. આમને છેતરી લો બીજાને બસ. તો છેતરનારો છેતરાય છે કે છેતરાય છે એ છેતરાય છે. છેતરનારો છેતરી જાય છે. ગમે તેમ કરીને પણ આત્માનું હિત ચૂકો નહીં. અને આત્માનું હિત શુદ્ધો ઉપયોગમાં આત્મધ્યાનમાં રહેલું છે. બાકી જે છે એ બધા પુણ્ય આશ્રવના ખાતાઓ છે. આત્મ ધ્યાન કરે જો કહું સો ફિર ઇણમે ના આવે, વાઘ જાલ બીજું સૌ જાણો यही તત્વ ચિત્ત લાવે. પ્રભુશ્રીને બોધ આપ્યો તો કે બેઠો થાય આત્મા સિવાય બીજું જોવે. અને ભગતજી કહેતા મામે રામ તામે રામ ખડક ખટમે રામે રામ, જ્યાં દેખું ત્યાં રામે રામ. રામ કહો કે આત્મા કહો. જ્યાં અગર કંઈક સંબંધ જોડ્યો ત્યાં તમે રાગ અને દ્વેષના બીજ વાવી દીધા, અંદરથી છૂટા. બસ સાથે રહો, ગાડીના પેસેન્જરો બધા સાથે રહે, પણ એક સાથે કોઈ સંપર્ક નથી કોઈની સાથે. એ પોતપોતામાં છે બધા.
તો કોઈ આવે જાય, કંઈ થાય, હા થાય ના થાય, આપણને કોઈના વિકલ્પ આવતા. અને ઘરમાં 80 વર્ષની ડોશી હોય અને માદી પડી ત્યાં બેઠા બેઠાને ચિંતા થાય. આવી જવાની છે. હવે આ રોગોથી હેરાન થાય છે, જાય તો સારું. તો પણ અજ્ઞાની એમ છે કે મરે નહીં તો સારું, જીવે તો સારું, એટલે વધારે દુઃખી થાય તો સારું. અજ્ઞાની અજ્ઞાન ભાવમાં અજ્ઞાનમય પરિણામો કરવાના અને જ્ઞાનીના જ્ઞાનની અંદરમાં જ્ઞાનમય પરિણામો થવાના. દરેક બનાવની ખતવણી તત્વદ્રષ્ટિથી કરશો તો તમને આકુરતા વ્યાકુરતા નહીં થાય. કોઈ પણ બનાવ હોય એની ખતવણી તત્વ ભાવથી કરશો, તત્વ ભાવનાથી, તો તમને કર્મ સિદ્ધાંતનો ખ્યાલ આવશે કે ભાઈ જેને જેવા કર્મ બાંધ્યા છે એ પ્રકારે એ જીવની એ પ્રકારની સ્થિતિ રહેશે. બસ. અજ્ઞાનતાના કારણે અનેક પ્રકારના વિકલ્પો થઈ અને ઉપજે મોહ વિકલ્પથી અનંત સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા નહીં. કોઈ ગમે તો કરે, કેટલાનું ધ્યાન રાખશો કે સાહેબ નરેન્દ્ર મોદી આજે અમેરિકા જવાના, પણ તારા બાપનું શું છે? અમેરિકા જાય કે ઇન્ડિયા મરે, તને શું ફાયદો કે નુકસાન છે? જાય તો દુઃખ અને ના જાય તો આને દુઃખ. પેલા મોદીને કંઈ વાંધો નથી, આને વાંધો છે. એમ બીજા આમ કરે તો સારું, આમ ના કરે તો સારું. એમાં આપણે આપણા આત્માનું હિત, આત્માનું અવલંબન ચૂકી જઈએ છીએ, એના લક્ષમાં આવતું. આવી રીતે આખું જગત પર વસ્તુ અને પરભાવમાં વહ્યું જાય છે. 24 કલાક તમે આજનો જ વિચાર કરો કે આજ તમે કેટલા પ્રભાવ કર્યા અને કેટલા સ્વભાવમાં રહ્યા. આટલા ધર્મસ્થાનકમાં આવ્યા છો, નિવૃત્ત છો, કંઈ ચિંતા નથી, સ્વાધ્યાયમાં બેઠા છો, તો પણ શુદ્ધ આત્મામાં ઉપયોગ સ્થિર 1 સેકન્ડનો થોડો ભાગ પણ થાય તો અનંત સંસાર તૂટી જાય. એનું મહાત્મ્ય નથી આવતું ને પેલા કે સાહેબ રોજના કરોડ રૂપિયા કમાય છે, એનું મહાત્મા આવે છે. તો પર વસ્તુમાં નહીં મૂંઝવો, એની દયા મુझने રહી, એ ત્યાગ વાગ સિદ્ધાંત કે પશ્ચાત દુઃખ તે સુખ નહીં. ચારે બાજુથી આત્માની શાંતિને ગ્રહી લે એનું નામ પરિગ્રહ. 24 પ્રકારના પરિગ્રહો છે. 10 પ્રકારના બાહ્ય પરિગ્રહો છે, 14 પ્રકારના અભ્યંતર પરિગ્રહો છે. આ બધાય પરિગ્રહો સંકલ્પ વિકલ્પ દ્વારા જીવને દુઃખદાયક થાય છે, તો પણ અજ્ઞાની જીવ પરિગ્રહની મૂર્છા છોડતો નથી. અજ્ઞાન છે એને ભાન જ નથી. કર્મ ભાવ અજ્ઞાન છે, મોક્ષ ભાવ નિજવાસ, અંધકાર અજ્ઞાન સમ નાશે જ્ઞાન પ્રકાશ. જ્ઞાન તેને કહીએ કે જે હર્ષ અને શોકના પ્રસંગે એટલે ના હર્ષ થવા દે, ના શોક થવા દે અને જ્ઞાતા દ્રષ્ટા ભગાવે રખાવે, એનું નામ જ્ઞાન. બહુલોક જ્ઞાન ગુણે રહિત આ પદ નહીં પામી શકે, રે ગ્રહણ કરતું નિયત આજો કર્મ મોક્ષે છાતને. નહીં ગ્રંથમાં હિ જ્ઞાન વાખ્યું, જ્ઞાન નહીં કવિ ચાતુરી, નહીં મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યા, જ્ઞાન નહીં ભાષા ઠરી, નહીં અન્ય સ્થાને જ્ઞાન વાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કરો જીનવર કહે છે જ્ઞાન તેને સર્વભવ્ય. જ્ઞાન જ્ઞાન સ્વભાવી આત્મામાં છે. જ્ઞાન ગુણ આત્માનો ગુણ છે, એની સાથે અભિન્ન પણ રહેલો છે. આત્મા સિવાય જગતના કોઈ પણ 5 દ્રવ્યો કે બીજા દ્રવ્યોની અંદરમાં જ્ઞાન નથી, બધા જડ છે. તો જ્ઞાન ઉપર જ્ઞાનાવર્ણ્ય ક્રમ દ્વારા આવરણ આવી જાય છે એટલે જીવ સદવિવેક ચૂકી જાય છે
અને આત્માનું અહિત થાય એવા ભાવને પ્રવૃત્તિ કરી નાખે છે. એટલે પોતે પોતાનો વેરી આ તે કેવી ખરી વાત. આ જીવને નરકમાં નાખનારો બીજો કોઈ નથી, પોતે પોતાના ભાવો એવા કરે છે અને એના દ્વારા કર્મ બાંધીને નરકમાં જાય છે. સ્વર્ગમાં પહોંચાડનાર પણ પોતાના ભાવ છે અને મોક્ષમાં પહોંચાડનારા પણ પોતાના ભાવ છે. બસ આખી રમત ભાવોની છે. બસ જેના ભાવ બગડ્યા એના ભાવ બગડ્યા અને જેના ભાવ સુધર્યા એના ભાવ સુધર્યા. ભાવોની શુદ્ધિ. પોતાના આત્માનું રક્ષણ કરવું હોય તો ભાવોની શુદ્ધિ વગર નહીં થાય. તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય છે અને તે થાય છે તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. કષાય રૂપે પરિણમશે તો એનું ફળ મળશે અને અકષાય ભાવ રહેશે તો એનું ફળ મળશે. તો જ્ઞાન હાજર રહેવું જોઈએ. આમ થાય પછી કે અડધો કલાક વિકલ્પો કરે, રાગ દ્વેષ કરે, પછી કંઈક આના કરતાં સંભાવ રાખ્યો તો સારું હતું, પણ હવે લૂંટાઈ ગયો. હું કોઈ જંગલના માર્ગે નીકળ્યા, લૂંટાઈ ગયા, એને થાય કે આના કરતાં પેલા માર્ગે નીકળ્યા તો સારું, પણ હવે શું લૂંટાઈ ગયો. લૂંટાઈ ગયો શું? તો હજી હાથમાં છે બાજી, કરતું પ્રભુને રાજી, મૂડી તારી થશે તાજી રે ઉપામર રાણી. નીકળ્યો જ્યાં શરીરમાંથી પછી તું માલિક નથી, કહે દલપત કથી રે ઉપામર રાણી. હજુ હાથમાં બાજી છે, શરીર હાથમાં છે. તો સમયે સમયનો સદુપયોગ કરવો એવી જાગૃતિ રાખનારને જ્ઞાનીઓ સાધક કહે છે. એલર્ટ. જ્યાં કંઈ ઉદય આવી ગયા, તીવ્ર નિમિત્તો આવી ગયા, એ વખતે હે આત્માદેવ તમે જાગતા રહેજો. અવિષમ ભાવ વગર કોઈને પણ છૂટવાનો અધિકાર નથી. માટે અવિષમ ભાવમાં રહો. જો વિષમ ભાવ થયા તો ભાવ અનુસાર તમારે પણ એ કર્મ બાંધીને ફળ ભોગવવા પડશે. માટે ચેતી જાઓ. કોઈ અનુકૂળ વર્તે, કોઈ પ્રતિકૂળ વર્તે, એ તમારા ઉદયને અનુરૂપ નિમિત્તો રહેવાના. અને અનુકૂળ અને પ્રતિકૂળ નિમિત્તોની અંદરમાં સંભાવમાં જ્ઞાતા દ્રષ્ટા ભાવે રહેવાનું. જ્ઞાન તેને કહીએ કે હર્ષોપોક્ત હાજર થાય, એટલે હર પ્રસંગે જ્ઞાન પરમા તદાત્મ્ય થવા ના દે એનું નામ જ્ઞાન. સ્વસંવેદન જ્ઞાન, સમ્યક જ્ઞાન, એ સમ્યક દર્શન સહિત હોય. અને જેટલી ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા થાય એટલું સમ્યક ચારિત્ર હોય. તો શરીર પ્રત્યેનો રાગ હંમેશા સંતાપજનક છે, કારણ કે તેના અંગે ક્ષુધા તૃષાદી અનેક વેદના ઉત્પન્ન થાય છે શરીરના રાગના કારણે. અને પછી મોહના કારણે કે નહીં આજ તો કેળાના ભજીયા બનાવો કે બસ આજ ફરાણું કરો કે બસ. કોઈ કે ના આજ તો કાશ્મીર જઈ આવો કે હમણાં રજાઓ છે, પૈસા ઘણા છે, ચાલો કાશ્મીર. અનેક વિકલ્પો ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર અંતર્મુખ અવલોકતા વિલય થતા. તો આ શરીર અનેક રોગોનું ઘર છે. એનાથી અનેક પ્રકારની વેદનાઓ ઉત્પન્ન થાય છે. પવિત્ર સુંદર ભોજન, વસ્ત્ર આદિ વસ્તુઓ પણ તેના સંપર્કથી મલિન અને દુર્ગંધિત અને અપવિત્ર થઈ જાય છે. આવા ધૃણિત શરીરને સારું રાખવાની દ્રષ્ટિએ ભોગની સામગ્રીની ઈચ્છા કરવી તે નિરર્થક છે. એટલે ભોગ આવા મને ભોગો મળી જાય, ઉપભોગો મળી જાય, આવી બધી વસ્તુઓ મળી જાય તો મને શાંતિ મળે, સુખ મળે, વિકલ્પો કાઢી નાખો. વાસ્તવમાં શરીરાદિ સંતાપનું કારણ નથી. શરીર સંતાપનું કારણ નથી, પરંતુ તેના પ્રત્યેનો મમત્વ ભાવ, એકતા બુદ્ધિ તે જ સંતાપનું ખરું કારણ છે. જો જ્ઞાનીઓને પણ શરીર છે, અજ્ઞાનીઓને પણ શરીર છે,
પણ જ્ઞાનીઓને શરીરમાં મમતા કે પરમાં એકતા બુદ્ધિ નથી, તો એને સંતાપનું કારણ થતું નથી, આકુરતા વ્યાકુરતા થતી નથી. અને અજ્ઞાનીને થાય છે એનું કારણ અજ્ઞાન છે. શરીર પ્રત્યે મમત્વ છે તો દુઃખ થશે. ગચ્છ કુમારના માથે સગડી મૂકાણી તો એને દુઃખ ના થયું, એને કેવું જ્ઞાન લીધું? દુઃખમાં કેવું જ્ઞાન ના થાય, આનંદના વેદનમાં કેવું જ્ઞાન થાય. અને આપણને સહેજ ગરમી હોય તો દુઃખી થઈ જઈએ છીએ. એનું શું કારણ છે? દેહાધ્યાસ છે. દેહોનો અધ્યાસ છૂટ્યો નથી. તો જેને શરીર પ્રત્યે મમત્વ ભાવ નથી તેને શરીરને સારું રાખવાની બુદ્ધિ ભોગોભોગની સામગ્રીની ચિંતા કે ઈચ્છા રહેતી નથી. શરીર રાખવાની બુદ્ધિ નહીં, બસ શરીર હશે તો સાધના થશે એ અપેક્ષા એને. પેટ્રોલ હશે તો ગાડી ચાલશે, તો જાત્રાઓ થશે, તો પેટ્રોલ નાખો તો થોડી સાધનાઓ થશે. બસ પેટ્રોલ રિઝર્વમાં આવે ત્યાં સુધી ગાડી ચલાવ્યા કરો, રિઝર્વમાં આવે ત્યારે નાખી દો એમાં. ફરી શિષ્ય કહે છે ત્યારે ધનાદિથી પણ આત્માનો ઉપકાર થશે, અર્થાત ભગવાન શરીર સતત બાધાનું કારણ હોવાથી તેના ઉપર ધનાદિ ઉપકાર ન થાય, તો આત્માનો ઉપકાર કેવળ ઉપવાસ આદિ તપસ્યાથી જ નહીં, કિંતુ ધનાદિથી પણ થશે. આત્માનો એટલે જીવનો ઉપકાર એટલે અનુગ્રહ થશે એવો અર્થ પણ છે. તો શરીર બાધાનું કારણ છે, તેના ઉપર ધનાદિ ઉપકાર ન થાય. શરીર કેટલા પૈસાની નોટો મૂકે તો શરીર સારું થઈ જાય? તો આત્માનો ઉપકાર તો શુદ્ધો ઉપયોગ દ્વારા છે, અને આત્મા ઉપર અપકાર અશુદ્ધ ઉપયોગ દ્વારા છે, ધનથી નહીં. ધનથી હોય તો મુકેશ અંબાણી કોઈને મોક્ષ દેવા જ ના દે, પોતે એકલો મોક્ષમાં બેસી જાય, પણ એવું બનતું નથી. તો આ પ્રમાણે આ શ્લોક અહીંયા આગળ સમાપ્ત થાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.